યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો આપણે સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો શરૂ. અને અત્યારે તો જો એવું હોય કે આમાં ગુડિયન જાણો ને બધાને ઘણી બધી કમેન્ટ આવતી કે એ નિશાળ ખુલી ગઈ તો જાતા નથી નિશાળે, કેમ નથી જતા. તો ફેમિલી એમાં એવું હતું કે 11નો તહેવાર હતો એટલા માટે 11 કરવા રહેલા હતા. 11 કરીને પછી જાય ને કે પછી ધક્કો ન થાય એ પ્રમાણે પછીનો તો યાર સ્કૂલ ખુલી જાય એટલે પછી તો કાર્ય આવવાના નથી, એટલે ઘણો સમય વી જાય આવવામાં. એટલા માટે 2-3 દિવસની રજા રાખેલી હતી. અને પછી હવે આ જો અત્યારે ભાગ્યા છે આમ વહેલા નીકળી ગયા તો થોડી ઘણી ક્લિપ આપણે લઈ લીધી. ગુડી જાણવું હવે બ્લોગમાં નહીં આવે, હવે વી જશે અને ઘર. હું ગુડી કેમ કેમ ઘેરે ભાગ્યા એટલા વહેલા? હા તારે જવાનું, તારે જવાનું તમે બધા ભાગ્યા તમારે જવું લે. હા હા તમે બહુ વહેલા ભાગ્યા હે એવું છે. તો ફેમિલી અમારા આશુબેન ને એ તો બધા જતા રહેશે. હવે કારે પાછા આવે એનું કઈ નક્કી નથી એવું છે અત્યારે. અહીં જો અમારા અરવિંદ ને બેન ને જો આપડે બેઠા છીએ. આગા આવેલા હતા ને મહેમાન વીએ છે પણ અમારે ત્યાંથી નીકળવાનું મન ન થતું. તમારે ક્યાં જવું ભાઈ? તમારે ક્યાં જવું? હા એમ ગામમાં હોય ને જાવું કરો. આને હવે ન્યાય સારું લાગતું તો એમ બને અવિનાશ ને અહીંયા થાર લાગે. હા લાગે ને ભાગવું હવે કહો અને હવે ભાગવું છે નો ભાઈ જો એ બધા બેઠા છે. જો અમારો રમેશ પટેલ આવી ગયા. અમારી પટેલ આવે કે એટલે કઈક ને કઈક કામ તો કરવા જ મળે એવા એ પટેલ હે. અત્યારે આમ ઝૂંપડી ને એવું બધા બનાવવાનું શરૂ છે કામ. એમાં ઉપર લાકડા ને એવું કરે છે. શું બનાવવા? સટકા મિશન મૂકવાની ઝૂંપડી. હા હા વાહ. તો ફેમિલી અત્યારે જો અહીં ઝૂંપડી ને બધું બનાવે છે. ઝટકા મિશન બધું મૂકવાનું છે એટલે અમારા ઘરમાં કઈ મૂકવું ન પડે, અહીં ઓરું રહે એટલા માટે ઝૂંપડી ને બને જ છે. 2 મિશન પીડે બધું કામ શરૂ કરી દીધેલું છે બને. તો ફેમિલી અમે બધા બેસી ગયા છે બપોર કરે. બધા બેસી ગયા. ગાંઠિયાનું શાક બનાવ્યું. હા તમારે હાટું જ બનાવ્યું. કેરી છે, દૂધ છે, બટેટાનું શાક છે. બટેટાનું શાક આપણે સાંભળવું જ નહીં, આપણે ખાવા જ નહીં. હા ખાવું જ છે આને. એટલું બનાવી દીધું તમારે 2 ભાઈ હાટું. ગરમ રોટલા બનાવી ગરમ રોટલા બની દે, ગરમ શાક બનાવી દીધું. કેવા મહેમાન ને કેવા હવે અમારે ભાગવું જોઈએ. હવે કેરી ખૂટી બધા ભાઈ બપોર કરી લઈ. ફાઇનલ ફેમિલી તો કાના મેં ઝૂંપડીમાં મહેનત કરતા બધા. ઝૂંપડી બની ગઈ છે અમે ઝટકા મિશન ને બધું પીડ્યું રહે ને એમ જરા મસ્ત બની. મારી હાટું બનાવેલા મારી હાટું. તમારે હાટું બનાવ્યું? હા પછી મારી હાટું. હા હો મારા એક વિડીયોમાં તમે જોવો આ ઝૂંપડીની પણ હજી થોડા સમય પછી લોન્ચ કરવાની. પણ મારો એક વિડીયો ગમે આવશે ને એમાં તમે આ ઝૂંપડીને જોવો. જેને જેને મારો વિડીયો જોયો હોય ને એ પછી કોમેન્ટ કરજો ખાસ કરી. મરવીન માટે સ્પેશિયલ ઝૂંપડી બનાવી નાખી. હવે રમેશભાઈ કંઈક બાંધીને ભાઈ ગયા. એ ક્યાં કોટ હાથી કાઢી લઈને આવજો. હાથી એ વરસાદ તો આવવા ગયો. કોરમ વાવી દેવું. હા તો હાલો હમણાં જોડી ના હો. હાલો આવી હાલો ભાઈ વાવણી ફૂલ તૈયારી થઈ ગઈ છે અહીંયા. ફેમિલી અત્યારે તો જો બધા ફોનમાં ઘૂમે જો અવિનાશ ને રંબાડે મારે બમ્મી ઠાન એવું છે અત્યારે. ફેમિલી અમારી બેન તો છે કે અહીંયા કઈ કામકાજ કરે છે. શું કરે? નહીં શું કરે? હા ડુંગળી મોળ મરચા મોરું લહણ છે, પછી બટાકા છે, કોથમરી છે, ડુંગળી છે. હા એ તો મને દેખાય ભાઈ. લીંબુ છે. બનાવવા શું છે? તેના લોટનું પડીકું છે. એમાં ખબર પડી જાય હું બનાવવાનું છે. ભજીયા પૂછવું ન પડે. ભજીયા બનાવવાને? હા હા તો બનાવો હાલો. તો ફેમિલી આજે તો પ્લાન છે ભજીયા બનાવવાનો હતો. તો ફૂલ તૈયારી હાલે. થોડો બનાવો એમ બનાવવા પડે. શું બનાવવા પડે? ભજીયા મને થોડા આવડે તો બનાવ. હું શીખવાડી દઉં. હે ક્યારે ભજીયા કેવું કઈ મેં બનાવ્યું જ નથી, મને નો આવડે. હું શીખવાડું ને તોય નો આવડે. હું શીખવાડું. હા એવું છે એમ ને? હા તમે અને અમે ખાઈ લઈ ભજીયા શાંતિ બનાવે ને તો મને પણ નહીં આવડતા એટલે જ કીધું ને ખાઈ લઈ. ફેમિલી આજે છે કે મારે ભજીયા બનાવવાના છે, કારે બનાવ્યા નથી. એને અડવીને ખવડાવવાના છે ભજીયા મારા હાથના બનાવેલા. કેમ કે હું ખાઈ લઉં એમ કે. હા હા એટલે જ એને ખવડાવે. હા ત્યારે આપણે બનાવ્યું કેમ નો ખાઈ. હા જોઈ લે. તો આજે છે કે મારે ભજીયા બનાવવાના છે. હવે હું ખમી જાઉં. ખમી જા. હવે તમે બનાવો મળો. ફેમિલી આજ પહેલી વાર ભજીયા બનાવું છું, કેવું બને એ જોજો આપણે. તો ફેમિલી મારે તો છે કે બહુ મહેનત કરવી પડે એમ નથી, કેમ કે હતું તો કામ અમારે બેને કરી નાખેલું છે. બધું મસાલો કમ્પ્લીટ કરી નાખેલો છે. અડધું તો કરી નાખાય, થોડુંક જ બાકી છે. થોડુંક જ બાકી છે ને? હા તો એટલું હું બને. આ એની પટેલના ભજીયા ખવડાવવાના છે ને. હા
આપણે લાડ મરચાં નાખીને ભજીયા બનાવવા. હા 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 વાંધો નહીં. ફાઇનલી અત્યારે તો અમારે શાંતિભાઈ ભજીયા બનાવે છે. કેવા બનાવે આપણે જોઈ ને આપને થોડોક રોવાઈ ગયું. ડુંગળી મોળતા હા કે એટલા માટે થોડોક રોવાઈ ગયું. ને પહેલી વાર અમારે શાંતિભાઈ ભજીયા બનાવે છે. કેવા બનાવે તો આપણે જોજો જ ને કોમેન્ટ કરીને તો ખાસ કરીને કહેજો કે ભજીયા કેવા બનાવે અમારે શાંતિભાઈ. અમારે શાંતિભાઈ ડુંગળી છીણે છે. હા બેનો મોલ નાખી તો સીનો બેઠો છું. હા આપણે થોડોક રોવાઈ ગયું છે. એ ભાઈને રોવાય કે ન રોવાય તો આપણે ખબર નથી. એમ પહેલી વાર કરું છું. આહુડ આવી ગયા કે એમ થોડા આવું આવે. મને તો મોળથી તો આહુડ આવી જાય તો હું એ તો આવી જાય. મોરથી એટલે આવી. આ તો સીણું છે આમાં ન આવ્યું કે આવું. છીણવામાં ત્યાં ન પહેલી વાર બનાવું છું. હા. એ કઈ નક્કી ન હોય. કેવા બનાવે એમ ભજીયા હા. બનાવશે શું બનાવે કોને હા. ખબર આપણે ખાશું પછી આપણને ખબર પડશે. બનશે એટલે પછી ખબર પડી જાય. તો ફેમિલી આપણે બધો મસાલો તૈયાર કરી દીધો છે. ભજીયા નાખવાનો બધું. જરા અહીંયા ડુંગળી ને કોથમરી ને મરચાં ને અહીંયા લોટે નાખી દીધો. હવે તવડી મૂકવાની છે એટલે વાર છે. ને હજી ચટણી બાકી છે. તો પહેલા ચટણી બનાવી નાખું પછી ભજીયા બનાવવા. તો ફેમિલી આપણે ચટણી બને છે તૈયાર થાય છે. ને અહીં મૂકેલી ગેસ ઉપર હવે બની જાય ત્યાં સુધી આપણે ભજીયાને બનાવી. અત્યારે જો અમારે શાંતિભાઈ ભજીયા ડોયો બનાવવા માંડ્યા છે. હા હવે ભજીયાને ડોયો બધો તૈયાર કરી નાખ જેવું આવડે એવું. ફેમિલી પહેલા હવે કોથમરી નાખી દઉં. બધા જોતા રહ્યો શાંતિભાઈ અમારે કેમ ભજીયા બનાવે છે. જો હવે અમારે શાંતિભાઈ બનાવી નાખ્યો છે ડોયો. ડોયો બને ડોયો તાર હવે અમારા શાંતિભાઈ બનાવે છે ભજીયા. આપણે જોઈએ કેમ બનાવે ભજીયા. આપણે કાલે બનાવ્યા જ નહીં. હા એને મૂકવાનું થોડોક અમથો લોટ લઈને મૂકવાનું. ફાઇનલી આમાં શાંતિભાઈ તો ભજીયા બનાવ્યા કે શું બનાવ્યા તમે જુઓ તો એકવાર તમને ખબર પડે હું બનાવ્યું. આ તો ભજીયા બનાવ્યા મસ્ત બનાવેલા છે. ફાઇનલી ફેમિલી તો હું કારનો ભજીયાને એવું બનાવતો પહેલી વાર બનાવ્યા છે તો બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ને બધા બેસી ગયા છે. હવે અમે જમવા જરા અહીં આપણે ભજીયા બનાવેલા પૈસા એ જરા આ સ્પેશિયલ હે સોની ના હે હા શાંતિ એવું છે મેં બનાવ્યા પણ આવડા આવડા હે એ સાચી વાત છે. આવડા ભજીયા બેન હા આવડા આવડા પેલે શીખું છું મેં ક્યારે મૂક્યો જ નહીં આ ભજીયું. સારું શું થોડાક સોનીએ બનાવ્યા હતી. હા નકર તમે પહેલી વાર મમ્મી ભૂખા રહે. શાંતિભાઈ તમે બહુ મસ્ત ભજીયા બનાવ્યો. બનાવ્યા ને હા આવા તો મને નહીં આવડતો બહુ મસ્ત હશે મીઠા એટલે છે આવા મસ્ત. હા આવા આવા આપણે એવું જોવાનું હોય મૂકેલા કેવા હોય એમ આપણે સવાદનું જોવાનું હોય. કેવા સવાર તો સવાદ સારો આવે. હતા. એમાં એવું હતું હરવિકારને કહેતા ભજીયા મારે ખાવા છે તમે મને બહુ ખવડાવો કે એટલે સ્પેશિયલ એના માટે બનાવી નાખ્યા ભજીયા. જેવા બને એવા હવે મને બની નહોતી ગયા. ખબર પણ તમે આવા બનાવશો નકર ના જ પાડે ને બનાવો એમ કે. પણ તમે કીધું એટલે તમે બનાવ્યો નકર તો સોની બનાવતી હતી. અને હારા બી અરે બેન હારા. હા તો હજી હે કે મેં પહેલી વાર જ બનાવ્યા કે એટલા માટે ના બન્યા. આપણે ઘણી વાર ટાઈમ આલ્યું તો હરકા બની જાય. તો ફેમિલી અમે તો અત્યારે જમી લઈએ અને આજનો બ્લોગ અહીંયા જ સુધી. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.